હલો મિત્રો, આજના વિડીયોમાં દરેક રોકાણકાર મિત્રોનું સ્વાગત છે. આગળ વધીએ એ પહેલાં ડિસ્ક્લેમર કે અહીંયા વિડીયોમાં આપણે જે કોઈ સ્ટોકની ચર્ચા કરીશું એ ફક્ત એજ્યુકેશનલ પર્પઝ માટે છે. કોઈ પણ લેવા કે વેચવાની ભલામણ નથી. શેર લેવા કે વેચવાનો નિર્ણય તમે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને કરી શકો છો અથવા તમારા પોતાના રિસર્ચથી કરવો. આજે જે ચર્ચા કરવાની છે એ મૂળભૂત રીતે આપણે 3 સ્ટોકની ચર્ચા કરવાની છે. પહેલેથી નામ પણ કહી દઉં એટલે જેમને ફક્ત નામ જ સાંભળવું છે એમનું કામ અહીંયા આગળ વધે. આજે આપણે 3 સ્ટોકની જે ચર્ચા કરવાના છે એ 3 સ્ટોકમાં પહેલો છે સિમેન્સ, બીજો છે EID પેરી અને ત્રીજો ફોકસ લાઇટિંગ. આ 3ની ચર્ચા કરવાના છીએ આપણે, જેમાંથી 2 સ્ટોક આપણે ઓલરેડી પહેલાં ચર્ચા કરેલી હતી. તો સિમેન્સની વાત કરીએ પહેલાં આજે માર્કેટની વાત કરી લઈએ કે આજે પણ માર્કેટ ગઈકાલની જેમ ખૂબ જ ડાઉન હતું અને ઘણું નીચું ગયું હતું. કારણો જોવા જઈએ તો ઘણા બધા કારણો મળી આવે છે, પણ મૂળભૂત રીતે જે કંઈ ચેન્જીસ છે સૌથી અગત્યના કારણો જે મને લાગે છે એ જેટલી કંપનીઓના રિઝલ્ટ છે એ પ્રમાણમાં બહુ હાઈફાઈ કે સારા ગ્રોથવાળા નથી આવ્યા. આ સૌથી મુખ્ય કારણ હોય, કારણ કે બેઝિકલી જો તમારું કામ એકદમ બરાબર ને સ્ટ્રોંગ હોય તો ક્યારેય આપણે પ્રોબ્લેમ આવતો નથી. પણ આ જે છેલ્લા ક્વાર્ટરના રિઝલ્ટ ખૂબ સારા નથી એટલે આ સૌથી મોટું કારણ કહી શકાય છે. ઇકોનોમી જે છે એમાં પણ જીડીપી એસ્ટિમેટ કરતાં ઓછો આવ્યો અને એસ્ટિમેટથી પાછો ઘટાડ્યો છે આવનારા સમયમાં, એટલે થોડું ઘણું અર્થતંત્ર પણ સ્લો ડાઉનમાં કહી શકાય. ભલે બીજા કેટલાક ક્ષેત્ર એવા છે, ઘણી બધી એવા ફિલ્ડ છે કે જેમાં ખૂબ સારો ગ્રોથ છે, પણ ઓવરઓલ ઇકોનોમીમાં અત્યારે આ પોઝિશન આપણને જોવા મળે છે. એટલે આ ડાઉન ટ્રેન્ડ રહે અને આમે FII જે છે એમની વેચવાલી ફરીથી શરૂ થઈ ગઈ છે. આ વસ્તુ પણ થોડી ધ્યાનમાં રાખવી. અને ડિસેમ્બરમાં અમે FII જનરલી નિષ્ક્રિય રહેતા હોય છે, તો આ વસ્તુની પણ અસર પડે છે. હવે આપણે શરૂઆત કરીએ આગળના સ્ટોકથી, પણ એ પહેલાં કહી દઉં કે જે મિત્રો રેગ્યુલરલી કામકાજ કરતા હશે, જેમને દરરોજે દરરોજ શેર બજાર જોવાની ટેવ હશે, લેવેચ કરતા હશે કે પોર્ટફોલિયોમાં કંઈ ચેન્જીસ કરતા હશે તો એમને લગભગ પોતાનો પોર્ટફોલિયો ઘણો ઘટેલો દેખાશે, કોઈનો રેડમાં હશે. પણ એક વસ્તુ હંમેશા યાદ રાખવી કે બજાર જેમ ઘટે છે એવી રીતે વધવાનું પણ છે જ. હા, એનો સમય જે છે આપણો નથી હોતો, સમય બજારનો હોય છે. આપણે ન નક્કી કરી શકીએ કે ફરીથી જાન્યુઆરીમાં જ વધી જ જશે કે બજેટની જ્યારે ચર્ચા શરૂ થશે ફેબ્રુઆરીમાં ત્યારે વધી જ જશે, આપણે કહી ના શકાય. પણ બજાર જે છે અંતે તો ઉપર જ જવાનું હોય છે, એ છેલ્લા કેટલાય વર્ષોનો ઇતિહાસ બતાવે છે. એટલે વધારે ચિંતા ન કરવી. એક જ વસ્તુ ફક્ત જોવાની કે આપણા પોર્ટફોલિયોમાંથી જેનો ગ્રોથ ઓછો છે, જે કંપનીઓ રિઝલ્ટ બતાવવામાં, પરિણામ બતાવવામાં થોડી પાછી પડે છે, સારો ગ્રોથ નથી મેળવી શકતી ક્વાર્ટર દર ક્વાર્ટર, એવી કંપનીઓ બને ત્યાં સુધી જ્યારે પણ ભાવ આવે કે થોડી ઘણી હિંમત ચાલે તો લોસ કરીને પણ એને કટ શોર્ટ કરી શકાય, એને થોડું ઘણું હોલ્ડિંગ ઓછું કરી અને સારા ગ્રોથવાળી કંપનીનો હિસ્સો આપણા પોર્ટફોલિયોમાં વધારી શકાય. એમાંય ખાસ કરીને મંદીના સમયે આ વસ્તુ વધારે કામ કરી શકે છે. અને ખાસ કરીને જે લોકો કેશ માટે બેઠા હોય એમના માટે તો ખરેખર રાજી થવાનો ને ખૂબ ઉત્તમ સમય કહેવાય કે હવે એમની પાસેની જે કેશ છે એ કદાચ બીજા હપ્તામાં કે ત્રીજા હપ્તામાં કે જે રીતે નક્કી કર્યું હોય એ પ્રમાણે એ ડિપ્લોય કરી શકે છે. કારણ કે ઘણા સ્ટોકના ભાવ હવે આપણને પ્રમાણમાં પહેલાં કરતાં ઘણા નીચા જોવા મળે છે અને સારા સ્ટોકના. અને સ્ટોક સારો હોય તો પછી એમાં બહુ ચિંતા કરવાની જરૂર નથી. તો મિત્રો, હવે આપણે સિમેન્સની વાત કરીએ તો સિમેન્સ નામથી લગભગ કોઈ અપરિચિત નહીં હોય, સ્ટોક માર્કેટમાં કામ કરતા હશે એમને. 170 વર્ષ જૂની લેગેસી કંપની છે, જર્મની બેઝ કંપની છે. મેઇન જે કહેવાય પ્રમોટર જર્મન કંપની છે, સિમેન્સ એજી જર્મની એના છે. કંપની આટલી જૂની છે, કંપનીના બિઝનેસ ખૂબ છે, કેટલા બધા વર્ટિકલ્સમાં એના બિઝનેસ છે, એટલે કે કેટલા બધા ક્ષેત્રમાં એનો બિઝનેસ છે. તો પહેલાં એ વસ્તુ જોઈ લઈએ, પછી આગળની વાત કરીએ. તો કંપનીનો બિઝનેસ, એના સેક્ટર તમે જોવા જાઓ તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી કેટલા બધા સેક્ટર આવે. ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ લઈએ, સ્વિચ ગિયર લઈએ, ત્યાંથી શરૂ કરી અને રેલવે માટેના એન્જિનથી માંડીને કેટલી બધી વસ્તુઓ છે, હેવી મશીનરીઝ છે, આ બધું કંપની બનાવે છે. વિન્ડ પાવરના ટર્બાઇન જે છે એમાંની કેટલી બધી વસ્તુઓ સિમેન્સ બનાવે છે. મેડિકલ ક્ષેત્રમાં જે કંઈ ડાયગ્નોસિસ, તપાસ કરવા માટેના જે સાધનો છે નવા જમાનાના, એમાં આખે આખું એક સિમેન્સનું ડિવિઝન છે.
ત્યાર પછીથી ટેલિકોમ્યુનિકેશન્સમાં સિમેન્સ છે. મને યાદ છે વર્ષો પહેલાં જ્યારે લેન્ડલાઇન આપણી ઘરે હતા ત્યારે મેં સિમેન્સનું ડબલું જે જોયેલું છે. BSNL-વાળા કાળા ડબલા આપતા, પણ આપણે ક્યારેક ફેશનમાં એમ થાય કે થોડું અલગ લેવું છે તો લોકો બજારમાંથી ખરીદતા, ત્યારે સિમેન્સનું એ ડાયલ પેડવાળું એ જે ટેલિફોનનું જે કહેવાય કે ડબલું આવતું એ સમયથી. એટલે ટેલિફોનમાં પણ ઘણું છે. આ તો એક એક્ઝામ્પલ છે, એ સિવાય તો ઘણી પ્રોડક્ટ છે. ડેટા સેન્ટરમાં પણ કંપની ઘણું સરસ કામ કરે છે. ત્યાર પછીથી અત્યારે જે કહેવાય કે માઇક્રોચિપ્સ બનાવવા માટેનું જે અત્યારે સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી, કે જે ઇન્ડિયા માટે પણ સનરાઇઝ ઇન્ડસ્ટ્રી કહી શકાય, આ બધાની અંદર સિમેન્સની પ્રેઝન્ટ છે. આમ જોવા જઈએ તો મોબિલિટીથી માંડી અને પાવર જનરેશન સુધીની ઘણા બધા ક્ષેત્રમાં ખૂબ એના ઘણા બધા વર્ટિકલ્સ છે. ઇન્ડિયાની અંદર લગભગ એના 32 પ્લાન્ટ આવેલા છે અને આજની તારીખે 32 પ્લાન્ટ જે છે એની 100% કેપેસિટી ઉપર કામ કરે છે. કોઈ પણ પ્લાન્ટમાં પ્રોડક્શન કે એવું હોલ્ડ કરવાનું થતું નથી. એ ઉપરાંત કંપની જે છે એની પ્રમોટર કંપનીએ ઇન્ડિયામાં કેપેક્સ પણ કરેલું છે. કેપેક્સ એટલે કેપેસિટી વધારવા માગે છે. જ્યાં પ્લાન્ટ છે એમાં કદાચ વધારે નવા પ્લાન્ટ પણ આવી શકે, એના માટે ઘણું મોટું ફંડ કંપનીએ ફાળવેલું છે, બહુ મોટી એમાઉન્ટ ફાળવેલી છે. તો જ્યારે ઇન્ડિયાની ગ્રોથ સ્ટોરી સારી લાગતી હોય તો જ જર્મન બેઝ કંપની, કે જેના મેઇન પ્રમોટર જર્મની બેઝ છે, એ લોકો ઇન્ડિયામાં કેપેક્સ કરવા માટેનું વિચારે. ખૂબ સારું મેનેજમેન્ટ ધરાવતી, લેગેસી ધરાવતી, એકદમ ક્લીન અને નીટ પ્રમોટર ધરાવતી કંપની છે. બિઝનેસ વાઇઝ પણ કંપનીનો બિઝનેસ મોસ્ટલી વધારે પડતો B2B હોઈ શકે છે. B2C બિઝનેસ પ્રમાણમાં ઘણા ઓછા છે. એટલે સામાન્ય લોકોને નામે ચડેલું જ નથી હોતું, પણ છતાંય જે લોકો ટેકનોલોજીથી પરિચિત હોય કે મશીનરીથી પરિચિત હોય એમને સિમેન્સનું નામ ખબર જ હશે. હવે આજે ચર્ચા કરવાનું કારણ જે છે એ છે કે આજે સિમેન્સ લગભગ 10 થી 11% ઘટ્યો છે. આજે એટલું કરેક્શન એના પ્રાઇઝમાં આવ્યું છે. હવે કારણો જાણવાનો મેં મારી રીતે પ્રયત્ન કર્યો જેટલા રિસોર્સિસ હતા એમાંથી. તો એક કારણ એવું જાણવા મળ્યું કે પ્રાઇવેટ કંપનીઓ જે છે એના કેપેક્સ આવનારા સમયમાં થોડા ધીમા પડવાના છે. એટલે કે પ્રાઇવેટ આવનારા સમયમાં કંપનીઓ પોતાનું એક્સપાન્શન, નવી મશીનરી નાખવી, નવો કોઈ પ્લાન્ટ લઈ આવવો, કેપેસિટી વધારવી, આ બધી વસ્તુ પ્રમાણમાં એટલી બધી નહીં કરી શકે. ગવર્મેન્ટનો કેપેક્સમાં કોઈ પ્રશ્ન નથી. ગવર્મેન્ટનો કેપેક્સ તો કદાચ જે છે એમાંથી પણ વધે, અથવા તો જે સેક્ટર ફેવરિટ છે એમાં વધારે એલોકેશન પણ આવે. પણ પ્રાઇવેટ સેક્ટરે તો પોતે જ કમાઈને પોતે જ કેપેક્સ કરવાનું હોય, અને જો ડિમાન્ડ થોડી ઘણી પણ ઓછી જણાય, જેમ કે ઇકોનોમી છે, GDPનો ગ્રોથ રેટ થોડો ઘણો ઘટે, તો પ્રાઇવેટ કંપનીઓ જે કેપેક્સ કરવાનું વિચારતી હોય એને કદાચ ડિલે કરે અથવા માંડી વાળે. એક આ ઓબ્ઝર્વેશનને કારણે એવું બને કે સિમેન્સ જે છે એ ઘટ્યો, એવું એક મને કેટલીક જગ્યાએથી ન્યૂઝ રિપોર્ટ્સથી માંડી અને જાણવા મળ્યું છે. તો આ એક કારણ હોઈ શકે. બીજી એક વસ્તુ જે મારું ઓબ્ઝર્વેશન છે કે આ જાતના સ્ટોક, સિમેન્સ છે, ક્યુમિન્સ છે, ABB છે, આ બધા જ ખૂબ હાઈ PE ઉપર હંમેશા ટ્રેડ કરતા હોય છે. 100થી વધારેનો PE છે સિમેન્સનો. એ સિવાય આ પ્રમાણે આ બધી કંપનીઓ જે કહેવાય કે આમ એન્જિનિયરિંગ માસ્ટર કહેવાય, કે જેને એની કોઈ મેચ નથી. એની પ્રોડક્ટ જે છે એક સમયે એના કોઈ કોમ્પિટિટર પણ નહોતા. હવેના સમયમાં તો ધીમે ધીમે ઘણી પ્રોડક્ટ અને સારી પ્રોડક્ટ પણ આવતી જાય છે. તેમ છતાંય એમણે પોતાનું સ્થાન આ બધી કંપનીઓએ જાળવી રાખ્યું છે, રોકાણકારોને ખૂબ સારું રિટર્ન આપ્યું છે. તો ખાસ કરીને મારો વ્યૂ પોતાનો એ બને કે આ સમય જે છે જ્યારે કંપનીમાં આવું કરેક્શન, નહીંતર સિમેન્સમાં આજે 10-12% ઘટે એવું છેલ્લે ક્યારે બન્યું હશે એ જરા જોવું પડે. આજે એટલો સમય નહોતો અને ન્યૂઝ મળ્યા ત્યારે સાંજ પડી ગઈ હતી, એટલે જેટલી રિસોર્સિસ માહિતી હતી એ જોયું, પણ મને યાદ નથી કે ક્યારેય એટલું મોટું કરેક્શન એમાં આવ્યું હોય, અથવા આવ્યું હશે તો બહુ ઘણા સમય પહેલાં આવ્યું હશે. તો આને હું પર્સનલી એક ઓપોર્ચ્યુનિટી ગણું છું. પણ તેમ છતાંય જે શેર 10-11% ઘટે એ પાછો બીજે દિવસે બીજા 10-20% કે ઘટે નહીં એની કોઈ ખાતરી હોતી નથી. એટલે આ તૈયારી સાથે અને તબક્કાવાર રોકાણ થોડું થોડું કરીને, કદાચ એક એક્ઝામ્પલ આપું કે આજે ધારો કે સિમેન્સના 2 શેરની ખરીદી કરી હોય તો કદાચ હજી અહીંયાથી 10%-12% ઘટે ત્યાં સુધી વેઇટ કરી અને બીજા 4 શેર એડ કરવાનો વિચાર કરતા હોઈએ તો આ વસ્તુ કામની છે. અને એટલે એ રોકાણકારોએ આ બાબતે પોતાનો કંઈક મત બનાવવો જોઈએ એવું મને પોતાને લાગે છે. બીજા કંપનીના છેલ્લા રિઝલ્ટ જોયા તો કંપનીના છેલ્લા રિઝલ્ટમાં પણ ક્યાંય કોઈ પ્રોબ્લેમ નથી. હા,
100 PE ઉપરની જે કંપની હોય એનો ગ્રોથ જે કહેવાય ક્વાર્ટર દર ક્વાર્ટર અથવા યરલી ગ્રોથ, પ્રોફિટ ગ્રોથ અને રેવન્યુ ગ્રોથ એ ખૂબ સારો રહેવો જોઈએ. પણ અહીંયા મોડરેટ ગ્રોથ છે, એટલો ખરાબ પણ નથી. અને બહુ તોડફોડ ગ્રોથ જે નવી નવી કંપનીઓમાં 40%, 70%, 80% આવતો હોય એટલો પણ નથી. પણ કંપની ખૂબ મોટી છે એટલે મોટો બેઝ બન્યા પછી હંમેશા ગ્રોથ લાવવાનું થોડું મુશ્કેલ રહેતું હોય છે. પણ બીજા કોઈ પણ પેરામીટર્સમાં પ્રમોટરોનું હોલ્ડિંગ 75% છે. ઇન્સ્ટિટ્યુશનલ હોલ્ડિંગ પણ ખૂબ સારું છે. ઇન્સ્ટિટ્યુશનમાં FII અને DII બંનેએ પોતાનું હોલ્ડિંગ છેલ્લા 4-5 ક્વાર્ટરથી થોડું વધારતા જાય છે. પબ્લિકનું હોલ્ડિંગ પ્રમાણમાં ઓછું છે એટલે બીજો કોઈ પણ એવા નેગેટિવ કે એવા કોઈ ન્યૂઝ નથી. તેમ છતાં હજી એકાદ દિવસ ટ્રેડિંગમાં સોમ કે મંગળવારે રાહ જોવી જોઈએ અને ત્યાર પછીથી આગળ કંઈ પણ નિર્ણય કરવો જોઈએ. પણ આ પ્રકારના બ્લુ ચિપ સ્ટોક કે જે કાયમ પોર્ટફોલિયોમાં હોવા જોઈએ વર્ષોના વર્ષો સુધી, એવી કંપની છે. અને ખાસ કોઈ કંપની લેવલે લાગતું નથી કે કોઈ નેગેટિવ ન્યૂઝ આવ્યા હોય તો આને એક તક ગણવી જોઈએ. તેમ છતાં કોઈ રેકમેન્ડેશન નથી, દરેક પોતાનો નિર્ણય પોતાની રીતે પોતાના કેપિટલ એલોકેશનથી કરે. બીજી કંપની જે આપણે વાત કરીએ છીએ છે EID પેરી. ચેનલનો સૌથી પહેલો વિડીયો આપણે EID પેરી ઉપર બનાવેલો, જેમાં જે સિમેન્સ ઘટ્યો છે તો EID પેરી આજે આવા ખરાબ માર્કેટમાં પણ પ્લસ હતો અને ગ્રીનમાં હતો. આ એક ફંડામેન્ટલી સારી કંપનીઓ જે હોય એની એક નિશાની છે. એવું જરૂરી નથી કે કદાચ આવતીકાલે કે નેક્સ્ટ ટ્રેડિંગ સેશનમાં એ નહીં ઘટે. બજાર ઘટે અને લાંબો સમય સુધી ઘટે તો બધી કંપનીઓમાં પણ કરેક્શન આવી શકે છે. પણ એક વસ્તુ મેં ઓબ્ઝર્વ કરી છે કે EID પેરીમાં એવું મોટું કરેક્શન આવતું નથી. ઘટે તો પણ એ બહુ માર્જિનલી જ એમાં કરેક્શન આવે છે. એનું કારણ ફંડામેન્ટલી સ્ટ્રોંગ કંપની. છેલ્લું ક્વાર્ટર જે હતું એમાં ગ્રોથ થોડો ઘટ્યો હતો, પ્રોફિટ ગ્રોથ અને રેવન્યુ ગ્રોથ થોડો ઓછો આવ્યો હતો. ખાસ કરીને પ્રોફિટ ગ્રોથ, રેવન્યુ ગ્રોથ બરાબર હતો. બીજા એકમાં સમાચાર પણ હતા હમણાં 2 દિવસ પહેલાં કે શુગર સેક્ટરની જે કંપનીઓ છે એમની પાસેથી HPCL, BPCL આ બધી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ઇથેનોલ ખરીદતી હોય છે. અને ઇથેનોલ જે છે એ પણ એમની પ્રોફિટેબિલિટીમાં ખૂબ સારો એવો હિસ્સો ધરાવતી હોય છે. તો એમણે નક્કી જે ટેન્ડર બહાર પાડી એમાં એવું નક્કી કર્યું કે કોઓપરેટિવ જે છે, સહકારી ધોરણે કામ કરતી કંપનીઓ કે સંસ્થા હોય એમની પાસેથી ઇથેનોલ વહેલા ખરીદવું. પછી જો કોટા પૂરો ન થતો હોય તો વિચારવું, એમને પ્રાયોરિટી આપવું, આવું નક્કી કર્યું છે. કે જે દરેક શુગર કંપની માટે થોડું નેગેટિવ હોય. એ દિવસે બધા શુગર સ્ટોક ઘટ્યા હતા પણ EID પેરીમાં કોઈ ભાવમાં ફેરફાર નહોતો. તેમ છતાં ભવિષ્ય માટે આગળ ગવર્મેન્ટ પોલિસી થોડી ઘણા અંશે અસર કરી શકે છે. કારણ કે EID પેરી પ્યોરલી શુગર માટેની જ કંપની નથી. બીજા પણ ઘણા બિઝનેસ છે અને રિટેલ બિઝનેસમાં ખૂબ સારું કંપની કરવા માટે પ્લાન બનાવ્યા છે. એટલે કોઈ એમાં ઇશ્યુ નથી. સોરી, માફ કરજો મિત્રો, ગળું થોડું ખરાબ છે સિઝનને લીધે. પણ EID પેરીમાં પણ હજી ઘટાડે વધુ પોર્ટફોલિયોમાં ભેગા કરવા એ જ મારી પોતાની સ્ટ્રેટેજી રહેશે. જો આ માર્કેટ કરેક્શનની અંદર થોડો વધારે ઘટે તો આપણે વધારે ક્વોન્ટિટી પણ એડ કરી શકાય છે. ત્રીજો જે સ્ટોકની આપણે વાત કરી હતી એ છે ફોકસ લાઇટિંગ. એ પણ આપણી ચેનલ પર એનો વિડીયો અવેલેબલ છે. તો માર્કેટ ગમે તેટલું ઘટ્યું છતાં પણ ફોકસ લાઇટિંગમાં પણ કોઈ કરેક્શન નથી. ઉલટો દરરોજ 2-3% અપ જતો હોય છે. પણ તેમ છતાંય એવું નથી કે કદાચ આવનારા સમયમાં ન ઘટી શકે. આપણી સ્ટ્રેટેજી જે હંમેશા થોડું એલોકેશન કરતું જવું અને ઘટાડો આવે ત્યારે જો એનો ઘટાડો કોઈ કંપનીના બેડ ન્યૂઝને કારણે ન હોય, માર્કેટ કન્ડિશનને કારણે હોય તો એની સંખ્યા જે છે પોર્ટફોલિયોમાં વધારતી જવી. ફોકસ લાઇટિંગ માટે પણ કોઈ બીજા કોઈ ફેરફારો એના ફંડામેન્ટલ્સમાં જણાયા નથી. તો આ 3 સ્ટોકની અપડેટ, 2ની ચર્ચા આપણે ઓલરેડી કરેલી. સિમેન્સ માટે આજે થોડી ઘણી ડિટેલ્સની વાત કરી છે. ખરેખર સિમેન્સ માટે તો આમ જોવા જઈએ ને તો અડધી કલાકનો વિડીયો બનાવીએ તો પણ ઓછું પડે. એટલી બધી કંપનીની લેગસી, એટલી બધી એની હિસ્ટ્રી, ક્યારે એનું કોની સાથે મર્જર થયું, એના બિઝનેસમાં કયા ચેન્જીસ આવ્યા, ખૂબ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી બને એવું છે. પણ અત્યારે વિડીયો થોડો લાંબો બને અને સમયને જોતાં એમ લાગે કે બને તેટલું ઓછા સમયમાં જો સારી વસ્તુઓ પીરસી શકાય તો વધારે લોકોનો સમય પણ બચે છે. તો મિત્રો, આ વિડીયો કેવો લાગ્યો એનો અભિપ્રાય આપશો. તમારી કોઈ પણ કોમેન્ટ્સ હોય તો જરૂરથી લખશો. વધુને વધુ મિત્રો સુધી આ વિડીયો પહોંચાડી અને સબસ્ક્રાઇબ કરાવવા માટે આગ્રહ કરશો. દરેકનો ખૂબ ખૂબ ધન્યવાદ. જય હિન્દ.